બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીનું કકળાટ શરૂ થઈ ગયું છે। ભાભરની ચેમ્બુવા માઇનોર કેનાલમાં પૂરતું પાણી નહીં આવતા ખેડૂતો પરેશાન છે। માઇનોર કેનાલમાં સિંચાઈનું પૂરતું પાણી નહીં મળતા ખેતરો કોરા ઠાકુર જોવા મળ્યા। માઇનોર કેનાલ મારફતે સિંચાઈનું પાણી ન મળતા ખેતરોમાં પાક સુકાયો છે। સિંચાઈ માટે પાણી છોડવામાં નહીં આવતા ખેડૂતો એકઠા થયા હતા અને ચેમ્બુવા માઇનોર કેનાલમાં પૂરતું પાણી આપવા ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે। વિગતો મેળવીશું સંવાદદાતા રોહિત પાસેથી। રોહિત, સિંચાઈના પાણી માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે, શું વિગતો? જી રોહિત, સંપર્ક કપાયો છે, પરંતુ જે પ્રકારે સરકાર સમક્ષ સિંચાઈનું પાણી આપવા માટેની માંગ ઉઠી રહી છે, બનાસકાંઠાના ભાભર તાલુકામાં પાણીનું કકળાટ જોવા મળી રહ્યો છે। પાણી ન મળવાને કારણે પાક પણ સુકાઈ રહ્યો છે। રોહિત ફરીથી જોડાયા છે। રોહિત, શું વધુ વિગતો છે? સિંચાઈના પાણી માટેની માંગ ખેડૂતો કરી રહ્યા છે। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવા અને ખેતી માટે પરિસ્થિતિ બેકાબુ કરી જી રોહિત, આભાર। તો સિંચાઈનું પૂરતું પાણી ન મળતા ખેતરો કોરા ઠાકોર જોવા મળી રહ્યા છે।